પણ પેલી વસ્તુ એ કે 600 ને 700 માં જાય પણ ભાવ નથી મળતા, એમાં જવાબદાર તો ક્યાંક સરકાર જ હશે ને? હા, ઈ તો ઈ જ છે, ઈ તો એને દેખાય જ છે. એને પણ ખેડૂતનું કઈ પડી જ નથી. અને સરકારને ટૂંકમાં તમને કીધું એને ખેડૂત લેવા દેવા નથી. એને તો વળે વળે 2-5 માથા વાહે 5 ભલે દુખી થાય, ઈ નો તો એક ને હાસવી. હા, એટલે ઠીક છે. હમણાં હું પણ અહીંયા મંડાણ કરું છું જુનાગઢમાં મગફળી મુદ્દે. હું તો બધા હા ખેડૂતોને વિનંતી કરું છું કે જુનાગઢમાં જ્યારે પણ આ કાર્યક્રમ થાય, બિન રાજકીય કાર્યક્રમ હશે મારો, અને આ કાર્યક્રમમાં જે પણ અમે જુનાગઢની અંદર સરકારને જે આ પેલું કરવાના છે કે મગફળીના ટેકાના ભાવે એક તો પૂરી મગફળી ખરીદી લે, અને અત્યારે મગફળીના ભાવ નીચા છે, પૂરતા ભાવ મળી રહે, આ બાબતે જે કાર્યક્રમ કરવાનો છે એમાં દરેક ગામડાઓમાંથી ખેડૂતો પધારજો. તમારી મગફળી, કદાચ તમે મગફળી ન વાવેલી હોય ને કપાસ વાવેલો હોય, અમે તો ખેડૂતના દીકરા છે એટલે આવવું જ પડે. હા, એટલે ભલે કદાચ આપણે મગફળી ન વાવી હોય ને તોય આવવાનું, કેમ કે બીજા આવવું જ પડે. ખેડૂતને મગફળી ભાઈ હશે. તો આ તમે આ ખાલી બોટાદનો વિડીયો જોવો ને તમને એમ થાય કે આ સરકાર શું કરવા બેઠી છે. હા, એટલે મગફળીના ભાવ નથી, કપાસના ભાવ નથી, ડુંગળીના ભાવ નથી, સોયાબીનના ભાવ નથી, એક પણ વસ્તુના ભાવ નથી. એક કે વસ્તુ અત્યારે ખેતી હાવ બુડ કરતા બુડમાં હાલે. હા, ઠીક છે, ચલો તો આગળ જે થશે એ તમને જાણ કરતા રહેશું.